શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જઈશું તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું જાઉં છું અત્યારે કોલેજે, હમણાં એક્ઝામ આલે ઇન્ટરનલ, તો વ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો અને કંઈ કારા થઈ જાય, થોડો ઘણો ટાઈમ થઈ જતું કરી દે એમ. તો કોલેજે જાઉં છું, હવે અસાઇનમેન્ટ ને વાયવા ને એવું બધું હાલે છે. કોલેજે પછી આગળ મેળા કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. અત્યારે કોલેજે બેઠા ને કોલેજે આવી રીતના લગભગ પહેલી વાર વ્લોગ મેં ચાલુ કરી. આ તમારે ગ્રુપ બેઠું નથી, હિંમત થઈ થોડી, નકર હિંમત જ ના થાય. એ બોલિંગ જો કેટલી હોય. અરીમાં જા. હાય પૂજી. હાય. કેમ છો? મજામાં. હું હાલે? શું હાલે? બસ મજા. ફોર્મ ભરવાનું બાકી છે ને તમારે? હા. એક તો કોક દીક દેખાવું નહીં. હાય સંજુ. હાય. કેમ છો? ઈ હજી જો ડોક્યુમેન્ટનો મિત્રો ઢગલો કરીને બેઠા હો બધા. હાય. આ બેન તો ઘડીકમાં જવાબ નહીં દ્યો. આમ તો જો હરકું મારી હે મિત્રો પહેલી વાર બ્લોગમાં આવે ને એટલે બધા અમને તમને ખબર હોય કાયમની ટેવ પડી એટલે વાંધો ન આવે. આવું બધું હાલે ડોક્યુમેન્ટ મેં તમને કીધું હતું ફોર્મ ભરવાનું ને એવું બધું હાલે. તો અમારે ભરાઈ ગયા ને આ બધા હજી ને હું કરે ઓલા થોડાક તાજા આવ્યા ઠંડા એટલે થોડાક ધીમે ધીમે ભરે. પછી વાર લાઈન ગણી અને આ લોકોને બાકી તો લાઈનમાં નથી પાડતા કે કોઈ જગ્યા રાખીએ, કોઈને જગ્યા નથી ને રાખીને ઊભું કે કોક મેં કીધું કે જગ્યા રાખજો, જોજો ક્યાંક ગરવાઈ ના દો, દગો થઈ દે ને એવું હે ને કે ઓલું બાજુ બેવાળા ખડેલા તમારે ક્યાંક એવું થાય ને કાપુજી તે રાખી જગ્યા. હા. તો વાંધો નહીં થાય એટલે ડોક્યુમેન્ટ લઈને બહાર ગયો ને બાકી. તો મિત્રો અત્યારે છે ને આમ શું કરી દેખો નાસ્તો કરીને આ એક ફ્રેન્ડ છે ને મારી, અને એના લીધે મારે ના છૂટકે નાસ્તો કરવો પડ્યો. જો આના લીધે ફેસ તો નથી બતાવી શકતી પણ પાછળથી બતાવી દે એટલે તમને વિશ્વાસ આવી જાય ને કે ના કોઈ હતું, ના કોઈ તમે કહો કે કોઈ હતું ને એમ ખાલી આમ ઉડાડી દીધા. પણ ના, અમે લોકો નાસ્તો કરીને આવી હોય, મને ના ભાવે પણ તોય કરવો પડે, શું કરું ના છૂટકે. એ એમ કે આવીને આવું જાઉં કરું ને તો એમ કે લીધે ખાધું નહીં, તો એવું બધું છે. હવે તીખું લાગ્યું છે તો હવે જાય નહીં હોસ્ટેલ. બિઝી નહીં એવું નથી, આજે કોલેજે બેઠા બેઠા મેં અસાઇનમેન્ટ એવું બધું લખ્યું. આજે વાયવા કે એવું બધું નહોતું, એક એક્સ્ટ્રા લઈ લીધા હતા ત્યારે વધારે એમ આજના પહેલાં લઈ લીધા હતા. આજે કાંઈ હતું નહીં. હવે હોસ્ટેલે જઈને લખવા માંડીએ એટલે જલ્દી પૂરું થાય. તો મિત્રો અત્યારે છે ને હું બેઠી હતી અને બેઠા બેઠા હમણાં વિચાર આવ્યો, મેં કીધું હાલો જરીક બહાર જાઉં. બહાર આવીને તો મારા માટે એક ફ્રેન્ડને કપડાં સીવી લઈ, મારા માપના બહુ મસ્ત છે. પણ જો આમ જરી ખરખું કરતો છે ને મારા માપનું. બાકી એ લોકો છે ને કેના ડેમો માટે હતું ને, બોલીએ ડેમો માટે હતું. જો કેમ બાકી સીવું નાઇટ સૂટ એવું કે બાકી આપણે આમાં ખબર ના પડે કે કપડામાં પડે પણ આવામાં સીવવામાં જો. અને આ લોઅર પણ કયું કોટનનું હે નહીં, તમારે આવા જ સીવાનું હોય ને પહેલાં. મેં કીધું આ તો મને થઈ જાય, આ ના થાય પણ આ થઈ જાય. ઓલું શોર્ટ હોય ને એમાં તમારે માપનું સીવું. પાછું મેં કીધું મિત્ર, મેં કીધું કોને આપવાનું હે, હવે કોને આપશો? એ કે મેડમને. મેં કીધું મેડમને આપવાનું હોય તો વાંધો નહીં, નકર મને આપી દેજો. કેમ બાકી ડિઝાઇન એમ હે આ જો ક્યાંય આપકો બતાવો. ઓલું સ્ટીકર ચોટાડ્યું ચોકલેટમાં આવે નહીં. આજે એક ફ્રેન્ડ પૂછતી હતી કે અહીંયા પૂછ્યું, મેં કીધું કાંઈ નહીં ટેટુ. પછી યાર ટેટુ નહીં ઓલું સ્ટીકર હે કે હા. મેં કીધું આવું કેવું ટેટુ કે જે આમ આખું વિખાઈ ગયેલું જેવું. મેં કીધું ટેટુ નથી, ટેટુ મને ના ગમે. આ છે ઓલું સ્ટીકર. અને કેમ બાકી મિત્રો કેવું લાગ્યું જરી કહેતો હતા, મને થઈ જાય કે ના થાય? આ ઉપલું થઈ જાય પણ એ શોર્ટ હાવ એવા આપું નહીં પહેરતા. આ જો જોકે આ થવાની તો વાત જ અલગ રહે. નાઇટ સૂટ છે એટલે નાના બાળકો માટે કોટનનું શીખવા માટે તો એવું બધું છે. અને બેઠા હતા હમણાં. અવાજ બંધ કરો, ખબર નથી પડતી મિત્રો. ફોનમાં વ્લોગ ઉતારતી નથી, ઘડીક મારી શાંતિ ના રહે. બોલો હું ઉતારવાનું ચાલુ કરે ને મારે કેવું પડે દવા તો કે અવાજ બંધ રાખજો, બંધ રાખજો, બંધ રાખજો, તો એ ચાલુ કરી દઉં. સમજતા જ નથી. હારે શું કરવું હવે? બાયણે જઈને ઉતારવું શું કરવું હવે? આ બાયણે લઈ ના જાય નકર બાયણે જઈને ઉતારી. તો અત્યારે છે ને એક ફ્રેન્ડ આવી છે, શું કરે ખબર? સાડી દે. મમ્મીની સાડી લઈ ગઈ હતી હું લઈ દેવા માટે, પહેરવા નથી ને તો સાડી લઈ છું અને એવી છે લેવા. એનું ધ્યાન નથી કેવી ચડી બેઠી.
હાય મજામાં હું હાડી દેવા આવ્યા બહુ જાજે દિવસે દેખાણા હો તમે બહુ ટાઈમ છે મિત્રો જાજે ટાઈમ છે જો કે ને પહેલાં તો બહુ જાજે ટાઈમ છે કીધી હું ઘરે ગઈ ને પહેલાં એને કીધું હતું કે હું દઈ જાઉં એમ પણ ત્યારે મારે નીકળવાનું જ હતું લોકો કલાક એકમાં પહોંચાય એમ નહોતું પછી મેં કીધું વાંધો નહીં હું ઘરે થાવું ને પછી તું દઈ જાજે પછી આ દેવા આવી મને અહીં પહોંચીને ફોન કર્યો કે હાલ હું આવીને બેઠી મેં કીધું નીકળશે ને ત્યાંથી ત્યારે ફોન કરશે પણ એને અહીં આવીને ફોન કર્યો જોયું ને આપણું ક્રિષ્ના ફેમિલી શોરૂમ પ્રમોશન તો મિત્રો અત્યારે છે ને લખવાનું અસાઇનમેન્ટનું લખવાના છે તો તમને કીધું મેં કે અસાઇનમેન્ટ હમણાં એવું બધું હાલે છે લખવાનું ના હાલે તો અત્યારે છે ને હું લખતી હતી ને અસાઇનમેન્ટ અને એમાં એવું છે અંદરથી બહાર લઈને આવી અસાઇનમેન્ટ અને ભેગી પાણીની બોટલ લઈને પાણી પીતી હતી ને હમણાં અહીં છે ને થોડુંક પાણી ઢોરાઈ ગયું છે અહીંયા થોડુંક તમને આમ દેખાતું હોય છે આ એક બે અક્ષર થોડાક આમ ડાર્ક કલરમાંથી આમ અને એમાં એવું છું પાણી ઢોરાણું પછી ડાયરેક્ટ લખાય નહીં જગ્યા મૂકીને ના લખાય ક્વેશ્ચન બદલતો હોય તો હજી જગ્યા મૂકીને પેજ મૂકીને કરી દે એમને પાછું અહીંયા એમાં એવું થયું કે હજી આવે છે થોડુંક આગળ આવે છે અક્ષર કેવા અક્ષર જોયા જેવા તો એમાં એવું છે આગળ હજી થોડુંક આવે છે અને પછી આ મૂકીને ના લાગે થોડીક વાર બેઠી મેં રાહ જોઈને તો ફૂંકાઈ જાય ને તો પછી આગળ લખું એમ તાત્કાલિક લખાય એમ નથી કેમ કે જો આમાં હું લખું ને તો બધું આ ફાટી જાય પેજ ફાટી જાય આમ રહે નહીં કાંઈ ખાસ હજી આમ મળ્યું તો મેં કીધું ફોન ઉપર રાખીને કદાચ લખીશ ને આગળ જો અહીંયા આગળ લખીશ ને અહીંયા રાખીને તો ફોન અહીં રાખું ફોનમાં જ લખવાનું જો પાછું મોટી કાંઈ મને ફોનમાં લખો હાવ કંટાળો આવે ગજબનો એટલે મેં લખીશ ને તો આ અહીંયા જે પાણી ઢોરાણું અહીંયા પેજ ફાટી જાય કેમ કે આમ થોડું ઘોહાય ને એટલે ફાટી જાય એ બે થોડીક વાર બેઠી મેં કીધું મચ્છર હે કોઈ ગજબના પંખો હે પણ પંખે જવાની ઈચ્છા નથી થતી પંખે બેસીને તો ટાઈટ પડે ને એમને બેસી તો મચ્છર ગળે રૂમમાં હે ને મને આમ બહુ વધારે વાર અસાઇનમેન્ટ લખતા વાર લાગે એમ તો અને આમ બહુ વધારે નીચે જોઈએ તો ડોક દુખવા મળે એટલે વધારે પડતું તો હું હોસ્ટેલે સોરી કોલેજ જાઉં ને ત્યારે જ લખી આવું લાઇબ્રેરીમાં જઈને કેમ કે ટેબલ લઈને ટેબલ હતું પણ મૂકી દીધું અંદર અને અહીંયા લખવા બેઠા હતા આવું પાણી ઢોરીને બેઠા હોય તો એવું બધું છે ગાઈસ અને હવે આપણે લખવા કરવાનું છે તો લખી નાખી અને આસાન ફોનમાં ફોન આવે છે પણ એ અટેન્ડ નથી કરતી હમણાં ફોન હતો ફોન પૂરો થયો ને તો આ ચાલુ થયું હમણાં એમાં એવું છે એ ફોન ઓલું થાય ને એટલે ડાયરેક્ટ ઓલું થઈ જાય ઓહો ગાઈસ દેખો યાર અટાણ આવું ના આપે ખબખબી જાઓ પાછા ગરમી બહુ થાય છે ગરમી બહુ થાય આવો ને મચ્છર કાપી ગયા આવો મારા હાથ દુખી ગયું ગાઈસ તો એવું હે આપણે અને હવે ખબર નહીં વ્લોગ આગળ બને ના બને ખબર નહીં મને હું એટલી ઘણી વાર એવું વહેલો પૂરો કરી દઉં કેમ કે આવી રીતે આમ રાખી દો પછી એમ દેખાડો પછી આપણે હું ત્યારે આમ વ્લોગને એન્ડ કરી દઉં પણ પાછી હું ભૂલી જ જાઉં વ્લોગને એન્ડ કરતા એટલે પછી બીજા દિવસે યાદ આવે કે ભૂલાઈ ગયું એમ વ્લોગને એન્ડ કરવાનું એટલે પછી ક્યારેક નાનો બને તેમ કે હાલો નાનો તો નાનો એમ નાખવા થાય ને તો એવું બધું છે ને હવે લખવા માંડવું હશે એમ એટલે ભેગું નહીં થાય મારે હજી 3-4 દિવસ છે આમ નામ પછી એક્ઝામના ફોર્મ ને એવું ભરાઈ ગયું ત્યારે હવે આગળ ખબર નહીં ઓલી એક્ઝામ તો ક્યારે આવે તો સારું હાલો હું લખવા માંડું પછી આગળ આજે તો વ્લોગને એન્ડ કરવો જ છે મારે અરે મચ્છર ગાઈસ તો લખવા માંડું કેમ કે થોડું સુકાઈ ગયું છે લખવા માંડું ને તો પૂરું નહીં મિત્રો અત્યારે છે ને કેટલા વાગે ખબર લગભગ કેટલા વાગે જો બતાવી દીધું કેટલા અહીં રાખવાની કેમ મિત્રો જો તમને ઊંધું દેખાતું હોય છે સરખું બતાવી દો એકને 13 થઈ જાય અને દોઢ હું બહુ જાજો ટાઈમ પછી ખાવો મોતી મેં બહુ ટાઈમની અંદર આમ ઝીંકા હતા ને ત્યારે લેતા અને પાર્લેજી અટાણ છે ને કદાચ